હેલો ફ્રેન્ડ, તો દિવાળીની સફાઈ અને દિવાળીની રસોઈ બંને ઝડપથી બનીને તૈયાર થઈ જાય અને તે પણ એકદમ રસોઈ પણ એકદમ ટેસ્ટી અને વસ્તુ પણ તમે જે સાફ કરો એ એકદમ ચમચમાતી સાફ થઈને તૈયાર થાય તો કેવી મજા પડી જાય. તો તેની જ રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ, તો તમે વિડીયો પૂરો જોજો. કિચન દિવાળી સફાઈમાં ઉપયોગી ટિપ્સ છે અને રસોઈમાં પણ ઉપયોગી આઈડિયા છે, તો તમે જરૂરથી જોજો. તો અહીંયા મેં કાળા ચણા લીધા છે, જેને મેં સવારથી પલાળીને રાખ્યા હતા. મારે સાંજે બનાવવા હતા તો મેં સવારથી જ તેને પલાળી અને તૈયાર રાખી દીધા હતા. ત્રણેય વસ્તુ આજે આપણે એક સાથે કુક કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. તેની સાથે મેં અહીંયા કાબુલી ચણાને પણ સવારથી જ પલાળીને રાખ્યા છે અને તેમાં પણ મેં મીઠું એડ કરી દીધું છે. હવે તેની ઉપર નીચે કાળા ચણા, એક વાસણની અંદર કાબુલી ચણા, તેની ઉપર ઢાંકણ રાખી દઈએ અને તેની ઉપર બટાકા આ રીતે ગોઠવી દઈએ. તો આ ત્રણેય વસ્તુ એક જ સાથે કુક થઈ જશે તો કેવી મજા આવે આપણને દિવાળીમાં રસોઈ બનાવવાની. મજા આવે ને. સલાડ માટે આપણે ચણા રાખ્યા હોય, છોલે બનાવીએ અને બટાકા વડા, તો કુકરને બંધ કરી દઈએ અને ગેસ ઉપર રાખી દઈએ. આ ત્રણેય વસ્તુ એક સાથે જ બફાઈ અને તૈયાર થશે અને મીડિયમ ગેસની ઉપર 2 વિસલ કરી દેવાની છે. ત્યાર પછી તેને લો ગેસ કરી દેવાનો છે. લો ગેસ કરી અને 7 થી 8 જ મિનિટ તેને કુક થવા દેવાનું છે, વધારે નહીં. અને ત્યાર પછી તેને હવાની જાતે જ નીકળવા દેવાની. તો કુકરને મેં ખોલી લીધું છે. તો બટાકા તમને કાઢીને બતાવું તો જુઓ એટલા પરફેક્ટલી કુક થઈ અને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આપણે બટાકા વડા બનાવી શકીએ. છોલે ચણા અને કાળા ચણાથી આપણે સલાડ તૈયાર કરી શકીએ. તો છે ને બિલકુલ ઉપયોગી કિચન ટિપ્સ કે કિચન આઈડિયા, જેનાથી તમે દિવાળીમાં મહેમાન આવે તો પણ તમારે ગભરાવાની જરૂર નથી કે અલગ અલગ તમારે બધી વસ્તુને કુક કરવાની પણ જરૂર નથી. તેટલી સહેલી આઈડિયા તમારી સાથે શેર કરી છે. તો તમને ચેક પણ કરાવી દઉં કે જો એક સાથે બાફ્યું છે આપણે ત્રણેય વસ્તુને, તો પણ તે પરફેક્ટ બફાઈ અને તૈયાર થયું છે. અને વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફ્રેન્ડ સર્કલમાં તમે જરૂરથી શેર કરી દેજો. આ કિચનમાં સ્માર્ટ કિચન ટિપ્સો છે આ બધી, જે તમે ઇઝીલી ફોલો કરી શકો છો ને અલગ અલગ આપણે ચણા બટાકા બાફવાની પણ જરૂર નહીં પડે. તો કાબુલી ચણા પણ તમને બતાવી દઉં કે તે એકદમ સોફ્ટ બફાઈ અને આખા દાણા રહ્યા છે તેના પણ. અને અહીંયા બટાકાને પણ તમને છોલીને બતાવું છું. જો તે ઇઝીલી છોલાઈ જાય છે તેટલા પરફેક્ટ કુક થયા છે. તો નેક્સ્ટ આઈડિયા કે નેક્સ્ટ ટીપ એ આપણી ખૂબ જ ઉપયોગી છે. તમે તેને જરૂરથી ટ્રાય કરી જોજો, કારણ કે તે સૌથી વધારે ગંદુ થતું વસ્તુ છે. તો ત્રણેય વસ્તુ સરસ કુક થઈ ગઈ છે. તો જો આ સ્વિચ બોર્ડ કેવી રીતે સર્વ કરવું ને એ મોટો પ્રશ્ન થતો હોય છે ઘરમાં. તો અને તમને મેં રસોડાનું સ્વિચ બોર્ડ બતાવ્યું છે. સ્વિચો કેટલી ગંદી થઈ ગઈ છે તમે જોઈ શકો છો. વઘાર લાગતો હોય છે, આપણે તેવા હાથે અડતા હોય છે ચીકણા હાથે, તો આ રીતની ગંદી થઈ જતી હોય છે. તો બ્રશથી પહેલા આપણે તેની ઉપરનો ડસ્ટ અને જાળાને પાડી નાખીએ અને ત્યાર પછી અહીંયા મેં નેલ રિમૂવર કે નેલ પોલિશ રિમૂવર આ રીતના ટીસ્યુ આવતા હોય છે તે લીધા છે. અને આ કામ તમે જ્યારે કરો ને ત્યારે તમારે લાઇટની જે મેઇન સ્વિચ હોય છે તેને ઓફ કરી દેવાની, એટલે આપણને કરંટ લાગવાનો ભય ના રહે. તો તમે જુઓ છો કે જેમ જેમ હું ઘસતી જઉં છું નેલ રિમૂવરના ટીસ્યુથી, તેમ તે સરસ રીતે સ્વિચ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. તમે જોઈ લો, નવું જ સ્વિચ બોર્ડ ના હોય તેવી નવી જ સ્વિચ આપણે નાખી હોય તેવી જ તૈયાર થઈ ગઈ છે. તો તે રીતે મેં બધી સ્વિચો સાફ કરી દીધી છે. અને અહીંયા જ્યારે આપણા પ્લગને સાફ કરવાનું હોય ને ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે ટીસ્યુનો ટુકડો પ્લગની અંદર ના જતો રહે. અને આ એક જ ટીસ્યુ જે મેં તમને શરૂઆતમાં જ બતાવ્યું તે જ ટીસ્યુથી મેં બધું આખું સ્વિચ બોર્ડ, 1 રૂપિયામાં આખું સ્વિચ બોર્ડ નવું તૈયાર થઈ ગયું છે. એકદમ ચોખ્ખી ક્લીન થઈ ગઈ છે. અને તેને કોરા કકડાથી પણ મેં સાફ કરી દીધી છે. તો અહીંયા આપણે મિક્સર સાફ કરીએ. મિક્સર આ રીતનું બહારથી તો આપણે સાફ કરતા હોય છે પણ અંદરથી ગંદુ થઈ જતું હોય છે.
તો થોડી આપણે કોલગેટ લઈ લઈશું અને તેની અંદર થોડું 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું અને બ્રશથી આ રીતે આપણે તેને અંદર ઘસી લઈશું. અહીંયા મિક્સરને સાફ કરવા માટેની હું તમારી સાથે 2 ટીપ્સ શેર કરું છું. તો આ પહેલી ટીપ છે આપણી અને અહીંયા સ્કોચ બ્રશથી પણ તમે સાફ કરી શકો છો. આ રીતે અંદર ફેરવી અને ઘસી લેવાનું. જો અને અંદર આ રીતની ધારો ગંદી ચોંટેલું રહી જતું હોય ને તો તેને દાંત સાફ કરવાની જે સળી આવે તેનાથી આપણે સાફ કરી લેવાનું. બિલકુલ ઇઝીલી સાફ થઈ જશે અને આ ધારમાં પણ તે ખૂબ જ કચરો ભરાઈ જતો હોય છે. ત્યાર પછી આપણે તેને લૂછી લઈશું સારી રીતે. તો જુઓ પહેલા કેવું મિક્સર હતું અને અત્યારે આપણું મિક્સર કેવું થઈ ગયું છે. આ અંદર તમને સાફ કરીને બતાવ્યું તે જ. અને હવે તેનો વાયર આપણે મિક્સરનો વાયર સાફ કરીને બતાવીશ અને આ જે બતાવીશ ને તેનાથી તમે મિક્સરને અંદરથી પણ ક્લીન કરી શકશો. જે આપણે કોલગેટથી સાફ કર્યું તે જ તમે આ જ વસ્તુથી અંદર પણ સાફ કરી શકશો. તો તેનો આ પ્લગ છે તેને મેં નેલ રિમૂવર કે નેલ પોલિશ રિમૂવર ટીસ્યુ જે આવતું હોય છે તે લઈ લીધું છે ને તેને આ રીતે આપણે રબ કરીશું ને પ્લગ પર અને તેના વાયર પર તો એકદમ સારી રીતે આપણું આખું મિક્સર નવું તૈયાર થઈ જશે. ક્લીન થઈ બિલકુલ નવું. જો તમે જોઈ શકો છો વાયર અને અંદર કોલગેટ થી અહીંયા મેં 2 ટીપ શેર કરી છે અને અહીંયા પ્લગ લીધો છે. તે પ્લગ પણ તમે જો નેલ રિમૂવર થી જ મેં સાફ કર્યો છે. એકદમ ક્લીન થઈ ગયો.